નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજીતસિંહ ઠાકુર। હાલ મારી સાથે જે ઉપસ્થિત છે આ તમામ ઉમેદવારો કોંગ્રેસ પેનલના ઉમેદવારો છે અને વોર્ડ નંબર 5 માંથી ઇલેક્શન લડી રહ્યા છે, ઉમેદવારી કરી છે। ત્યારે આમાં જે મૂળ જે ચર્ચાનો વિષય બન્યો છે આખા શહેરમાં એ છે ઉમેદવાર મિરલ પટેલ। મિરલ પટેલને લઈને સતત આખા શહેરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે અને એ ચર્ચા કેમ ના બને અને ચર્ચા બનવાનું જે મુખ્ય જે કારણ છે કે મિરલ પટેલ વર્ષો ભારતીય જનતા પાર્ટીમાં આપ્યું છે। એમ કહી શકાય કે અત્યારે એમની જે ઉંમર છે તો મોટા ભાગનો સમય એ ભારતીય જનતા પાર્ટીને સમર્પિત રાખ્યું છે, પરંતુ એવું તો શું થયું કે મિરલભાઈ હાલ આ ઇલેક્શનની અંદર કોંગ્રેસથી ઉમેદવારી કરી અને કરવાની ફરજ પડી। ત્યારે મારી સાથે મિરલભાઈ ઉપસ્થિત છે। મિરલભાઈ, આપનું સ્વાગત છે। આભાર આપનો। મિરલભાઈ, આપ જ્યારથી ફોર્મ ભર્યું છે ત્યારે ખરેખર એકદમ ચર્ચામાં છો। નવસારીમાં તમારી ચર્ચા ચાલે છે અને ચર્ચા એટલા માટે ખાસ ચાલે છે કે નવસારીની અંદર અને ખાસ કરીને જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન આવતું એના પહેલા જ્યારે પંચાયત ઇલેક્શન હતી તો દરેક ઇલેક્શનોમાં તમારું જે નામ છે એક રણનીતિકારમાં આવે છે અને એવું લોકો કહે છે કે જે તમારી પાર્ટી છે એમાં પણ વખાણતા હોય છે કે ભાઈ મિરલભાઈ જે પટેલ છે એ ખરેખર રણનીતિ બનાવવામાં ખૂબ જોરદાર એમની કામગીરી હોય છે। તો હવે તમે જ્યારે કોંગ્રેસથી ઉમેદવારી કરી છે તો હવે તમારી રણનીતિ કયા પ્રકારની રહેશે? એને પણ એક રણનીતિના ભાગરૂપે જ આપ લઈ શકો છો। અને કોંગ્રેસમાં ટિકિટ લેવાનું કારણ એ હતું કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીને જે એક્સ્ટ્રા ટેલેન્ટેડ લોકો છે એની જરૂરિયાત હવે રહી નથી, જેથી કરીને અમારા જેવા ઘણા બધા કાર્યકર્તા છે। આજે તો મેં હિંમત ખોલી છે અને અહીંયા આવ્યો છું। ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે કે જે વર્ષો સુધી આ જે પૃષ્ઠભૂમિ બનાવવામાં મહત્વનો ફાળો આપેલો હતો, પરંતુ હવે પાર્ટીને એવા માણસોની જરૂરિયાત નથી। મિરલભાઈ, તમે જ્યારે આ ફેસલો લીધો કે મારે હવે કોંગ્રેસથી ઉમેદવારી કરી છે તો જ્યારે આખા શહેરમાં હું જોઉં છું, કારણ કે હું તો એક પત્રકાર છું અને લોકો રોજબરોજ અમને ફોન કરીને બોલાવતા હોય છે, કોઈનું ડ્રેનેજનું કામ છે, કોઈનું ગટર ઉભરાતું હોય, લોકો બોલાવે છે પણ લોકો બોલતા નથી, લોકો ગભરાય છે અને લોકોના મુખ્ય શબ્દો બહુ જોરમાં પ્રચલિત છે કે વગાડી પાડે। તો તમને મનમાં થયું કે વગાડી પાડે? વગાડી તો આપણને વગાડવાનું તો કોઈ સવાલ જ નથી। એવું વગાડી પાડતે ને એવું બધું બીક હોતે તો આ પગલું તો હું લેતે જ નહીં। એટલે એવું મને પર્સનલી મને એવું કોઈ બીક નથી, બરાબર છે। અને આપણે રાજકારણમાં છે અને રાજકારણમાં કોઈ પણ હવે આપણે જોઈએ કે દેશની આઝાદી માટે ઘણા લોકો શહીદ પણ થયા અને જેલમાં પણ ગયા છે। તો કોઈ નોબલ કામ કરવા માટે આપણા એક એરિયા માટે કંઈ કરવું પડે તો કોઈ વખત